ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના ઓમકારી માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, BA જાહેર વહીવટ અંતર્ગત આજે આપણે પેપર ક્રમાંક 3 વિભાગ 1 એકમ નંબર 2નો આ ચોથો અને અંતિમ ભાગ આપણે જોઈશું. મિત્રો, પુનરાવર્તન સ્વરૂપે આપણે અગાઉના ભાગમાં જોયું કે સૌથી પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, તે પછી 1773નો નિયામક ધારો, પિટ્સનો ભારતીય ધારો અને કેન્દ્રીય સચિવાલયનું માળખું. આ 3 મુખ્ય બાબતો આપણે આ ચેપ્ટર એટલે કે બ્રિટિશનું જે વહીવટી તંત્ર છે તે અંતર્ગત જોઈ. આનો હેતુ સમજ્યા કે કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર સાથે સાથે શાસક બની અને જ્યારે એ શાસક બની તો એની પાસેથી શાસન બ્રિટિશના તાજે અને બ્રિટિશની સંસદે લઈ લીધું અને ત્યારબાદ ભારત ઉપર પૂરેપૂરું પ્રભુત્વ અને શાસન મેળવવા માટે ભારતીય પાસેથી પૂરેપૂરો લાભ મળે વ્યાપારનો, મહેસૂલનો, જમીનનો અને એમને પૂરેપૂરી રીતે પોતાના તાબામાં કરી શકાય તે માટે આખું વહીવટી માળખું જે હતું તેની સુધારણાઓ ચાલુ કરી, જેની શરૂઆત કેન્દ્રીય સચિવાલય એટલે કે સેન્ટ્રલ સેક્રેટરીએટથી કરી અને તે પછી મહેસૂલ ખાતું, અલગ અલગ ખાતાઓની રચના થઈ. આ રચનાઓ પછી નવા એટલે કે ત્યાં જેમ પિટ્સનો કાયદો આવ્યો હતો એવી રીતે વેલેસ્લી નામના જે લોર્ડ વેલેસ્લીને વોરેન હેસ્ટિંગ જે લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ જે આપણે આપણા સ્કૂલ જીવનમાં પણ ભણી ગયા, એ લોકોના જે સુધારાઓ છે, એ લોકોની જે રિફોર્મની વાતો હતી કે કયા કાયદાઓ સાથે ભારતની એ વખતેની વહીવટી જરૂરિયાતને પૂરી કરવા માટે અને બ્રિટિશ સંસદનો જે હેતુ હતો કે ભારત ઉપર પૂર્ણ નિયંત્રણ અને ભારતમાંથી સંસાધનો આપણે સસ્તા ભાવે અથવા તો નહિવત ભાવ આપીને લઈ લઈએ અને આપણે ત્યાં બ્રિટિશમાં એટલે કે બ્રિટનમાં એનું આપણી ફેક્ટરીમાં એમાંથી પાકો માલ બને અને એ જ આપણે વિશ્વમાં અને ભારતમાં પાછો વેચીએ. તો આપણી જ વસ્તુ, આપણા જ સંસાધનો આપણી પાસેથી છીનવીને લૂંટીને ઓછા ભાવે લઈ અને ત્યાં ઇંગ્લેન્ડની ફેક્ટરીઓ અને ઇંગ્લેન્ડનો ખજાનો ભરવામાં આવતો. તો આ જે આખી વાત હતી તો 1757 થી 1858 આ 100 વર્ષના ગાળામાં ઘણા બધા કાયદાઓ આવ્યા. મુખ્યત્વે આ બધા જ કાયદાના જે હેતુઓ હતા તે હતા કે કઈ રીતે ઓછામાં ઓછી પરિશ્રમ કરીને વહીવટી કાર્યક્ષમતા, એફિશિયન્સી, એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સીથી આપણે ભારત ઉપર શાસન કરી શકીએ. અને જે બ્રિટિશ સાંસદનો ને બ્રિટિશ તાજનો જે હેતુ હતો કે બ્રિટિશ ની તિજોરીઓ, ખજાનાઓ ભરાય અને ભારત પાયમાલ થાય, એ સપનાને એ લોકોએ આ રીતે પૂરું કર્યું. તો મિત્રો, એ જ વાતને આગળ ચલાવતા આપણે જોઈએ, અગાઉ આપણે જોયું કે કેન્દ્રીય સચિવાલય જે હતું એની સાથે સાથે હવે ભારતમાં એ લોકોએ સૌથી વધારે મહેસૂલ ખાતું જે છે તેને સુદૃઢ કર્યું. હવે શરૂઆતમાં આપ જાણો છો કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ધીરે ધીરે વ્યાપાર પછી પહેલા 3 વિસ્તારો મળ્યા બંગાળના અને પછી જેમ જેમ મદ્રાસ અને મુંબઈની પ્રેસિડેન્સી મળતા એ લોકોએ જ્યારે શાસન શરૂ કર્યું અને શાસન આખું બ્રિટિશ તાજને અને બ્રિટિશ સંસદને સોંપી દીધું તો ત્યારે કંપનીએ જે 1765માં જે પ્રાંતોની કે જે વિસ્તારોની દીવાની મેળવેલી ત્યારે બ્રિટિશરોએ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય ભારતીય અમલદારોને સોંપ્યું હતું. તેના કર્મચારીઓ હતા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ હતા અને ત્યારબાદ બ્રિટિશના કે અંગ્રેજોના કર્મચારી બન્યા. તો મહેસૂલી ત્યારે રાજા હતા અથવા નાનો રજવાડો, જમીનદાર, જાગીરદાર, જે આપણે આ જાણીએ છીએ કે જેની પાસે સત્તા હતી મહેસૂલ ઉઘરાવવાની, બ્રિટિશરો તેમની પાસેથી લેતા અને એમની જવાબદારી હતી કે તે બાકીના પ્રજાને ખેડૂત પાસેથી લઈ લે. હવે આ વ્યવસ્થા જે છે
તે 1769 સુધી ચાલુ રહી અને તે સમયના પ્રમુખ અને પરિષદે મહેસૂલના ઉદ્ભવ સ્થાન તથા પ્રવર્તમાન પ્રથાની ખામીઓને સંબંધે ચર્ચા કરી અને એમાં સુધારાઓ લાવી અને આગળ નવું કામ કરવાનું શરૂ કર્યું. હવે તે માટે જે તે સમયે જિલ્લામાં નિરીક્ષકો ઓબ્ઝર્વર્સ જેને કહીએ તે રાખેલા, પણ એ લોકોની બી કામની સંતુષ્ટિ હતી નહીં. તો આમ મહેસૂલની આવક જે વધવી જોઈતી હતી એ સ્થગિત થઈ રહી હતી અને એની સામે ખર્ચા વધતા હતા, કારણ કે નવા નવા વિસ્તારો વધતા હતા, યુદ્ધ થતા હતા. તો મહેસૂલ ખાતાની પણ પુનર્રચના અને પુનર્ગઠન કરવું જરૂરી પડ્યું. તો મુખ્ય વાત જે મહેસૂલી ખાતામાં થઈ તો એ બે થઈ કે જેવું 1772માં કંપનીએ દીવાનીનું કાર્ય સંભાળ્યું અને જાતે જ પોતાના માણસો દ્વારા મહેસૂલી વહીવટ શરૂ કર્યું, પરિણામે જે સર્કિટ એટલે કે ફરતી સમિતિ હતી, જેમાં આપણે જોયું હતું કે ડાયરેક્ટર્સ હતા, કંપનીના શેર હોલ્ડરો હતા, સહભાગીદારી હતા, તો જે આખું 6 મેમ્બરોનું 6 સભ્યોનું એક બોર્ડ હતું, જે સર્કિટ હતી, એની રચના કરવામાં આવી હતી અને તે 1772માં વિવિધ સંસ્થાઓને બદલે કલકત્તા ખાતે મહેસૂલ ખાતાનું સ્થાપવાનું નક્કી કર્યું. એટલે અહીંયા પણ ફરીથી એકવાર કેન્દ્રીકરણ થયું. જે પહેલા વિકેન્દ્રિત હતું, સ્થાનિક હતું, એની બદલે હવે એને એક સુદૃઢિત મોટું ખાતું કલકત્તા ખાતે અને એના નીચે મહેસૂલ ઉઘરાવાનું અને મહેસૂલ વસૂલવાનું કામ ચાલે એવું નક્કી કરવામાં આવ્યું. આમાં સચિવ, ઉપસચિવ બધાની. તો આ એક વાત હતી. અને બીજી મુખ્ય વાત હતી કે મહેસૂલ ખાતાને અને મહેસૂલની બાબતોને વધારે કેન્દ્રીકૃત કરી અને વધારે પ્રતિસાદી બનાવવા માટે 3 મુખ્ય બાબત એટલે કે 3 નીચલી કક્ષાના બોર્ડની રચના કરવામાં આવી. તે મહેસૂલી સમિતિ જે 1781માં સ્થપાઈ હતી તે મહેસૂલી ન્યાય અને પોલીસ કામગીરીનું ધ્યાન રાખતી હતી. 1775માં સ્થપાયેલ લશ્કરી સરંજામને લાગતું બોર્ડ જે લશ્કરી ભંડારની વ્યવસ્થા સંભાળતું અને 1774માં સ્થપાયેલું વેપારી બોર્ડ જે વાણિજ્યને લાગતી લેવડ દેવડનું ધ્યાન રાખતું. તો હવે આને એકત્રીકરણ કરવું જરૂરી થઈ ગયું હતું. તો આમ આ બધા જ જે બોર્ડ હતા, જે છૂટાછવાયા ખાતાઓ હતા, તેને કેન્દ્ર કક્ષાએ એટલે કે કલકત્તાથી એક મહેસૂલી ખાતું અને તેની નીચે આ બધાની રચના કરવામાં આવી. 1785માં આ મહેસૂલી ખાતાની પુનર્રચના કરી અને મહેસૂલી બોર્ડ, લશ્કરી બોર્ડ અને વાણિજ્ય બોર્ડ એમ ત્રણેય વસ્તુને અલગ કરી અલગ અલગ બોર્ડ બનાવવામાં આવ્યા. 1786માં જૂનું જે જાસૂસી અને જે ગુપ્ત રાજકીય બાબતોનું ખાતું હતું તે ખાતા તરીકે ચાલુ રહ્યું, પણ તે વિદેશ ખાતા અંતર્ગત ગયું. જે કેન્દ્ર સચિવાલયમાં આપણે રચનાઓ જોઈ હતી ત્યારે આપણે સંક્ષિપ્તમાં જોયું હતું કે કેન્દ્રીય સચિવાલય જે વિદેશ ખાતું રચાણું અને ગુપ્ત ખાતું પણ એની સાથે કાર્યરત હતું, પણ અહીંયા ગુપ્ત ખાતું જે વિદેશ ખાતા સાથે એને નવું નામ પારણ કર્યું અને લશ્કરી નામના નવા ખાતાની રચના કરવામાં આવી. અને એડવર્ડ રે આ ત્રણેયના સચિવ હતા. તો એડવર્ડ રે એક અધિકારી હતા, એમના સચિવ હતા. અને જૂના લશ્કરી ખાતાને 1786માં નવા લશ્કરી તપાસ ખાતા તરીકે પુનર્ગઠિત કરવામાં આવ્યું અને તેની સાથે ગુપ્ત અને લશ્કરી ખાતા કરતાં અલગ પડતું હતું એની કામગીરીમાં, એના કામના ધ્યેયોમાં. તો આમ જે કેન્દ્રીય સચિવાલય સ્થાપવામાં આવ્યું એની પછી દરેક વિભાગને પણ એ લોકોએ પુનર્ગઠિત કર્યો. મહેસૂલ ખાતામાં સુધારા લાવ્યા, મહેસૂલ ખાતામાંથી જે અમુક બાબતો હતી તેને દૂર કરીને માત્ર ને માત્ર મહેસૂલની બાબતો જ લાવી. લશ્કરી ખાતા, વાણિજ્ય ખાતા બધા અલગ કર્યા અને પુનર્ગઠિત કર્યા. હવે આ ફેરફારો સતત ચાલુ રહ્યા. લોર્ડ કોર્નવોલિસ, જેને આપણે જાણીએ છીએ લોર્ડ તરીકે, એ માત્ર જે ત્યાંના મોકલાયેલા ગવર્નર જનરલ કક્ષાના માણસ હતા. કોર્નવોલિસ સચિવાલયની પુનર્રચના કરી. તો આ જે પુનર્ગઠન છે એને આપણે કોર્નવોલિસ પુનર્ગઠન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો કોર્નવોલિસે સચિવાલયની જે પુનર્રચના કરી તેમાં જાહેર, ગુપ્ત અને મહેસૂલ ખાતા માટે એક મહાસચિવની નિમણૂક કરવામાં આવી અને દરેક ખાતામાં ઉપસચિવ રાખવામાં આવ્યા અને આ વ્યવસ્થાથી મહાસચિવની નીચે તમામ ખાતાઓને સંગઠિત કરવામાં આવ્યા. છતાં પણ દરેક ખાતાની સ્વતંત્રતા જળવાઈ રહે, જેથી સારું કામ થાય, ઝડપી કામ થાય એ હેતુ સાથે એને આ પુનર્ગઠન કરેલું. અને અહીંયા કોર્નવોલિસે સૌથી પહેલા અલગ ન્યાય ખાતાની રચના કરી, જેમાં દીવાની અને ફોજદારી ફરીથી બે બાબતો અલગ કરી
ન્યાયની. તો આજે પણ આપણે જોઈએ છીએ બ્રિટિશ વારસાને આપણે ન્યાયતંત્રમાં કે આ દીવાની કોર્ટ તમે કોઈ તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જોયો હશે, એક ફોજદારી કોર્ટ હોય છે. તો ફોજદારી ગુના અને દીવાની ગુના, મહેસૂલને જમીનને લાગતા ગુના, આ બેયની કોર્ટ અને ન્યાયતંત્રમાં પણ એમને બે ફાટા પાડ્યા. તો કોર્નવોલિસે આ સમયમાં જે મુખ્ય ફેરફાર કર્યા તે આ 3 હતા સચિવાલયને લાગતી બાબતોમાં, કે જેમાં ન્યાયતંત્ર આખું નવું જ ખાતા તરીકે આવ્યું અને ન્યાયતંત્રમાં તે દીવાની અને ફોજદારી એમ બે. હવે આપણે જોઈશું વેલેસ્લીના સચિવાલયની પુનર્રચના. તો કોર્નવોલિસ પછી વેલેસ્લીએ જે કંઈ મુખ્ય પુનર્રચનાઓ અને પુનર્ગઠન કર્યું તેમાં જે મુખ્ય ફેરફારો છે તે છે ગુપ્ત, એના જે ખાતા હતા જે તે સમયે વેલેસ્લીએ પ્રપોઝ કર્યા અને બનાવ્યા કે એને પ્રસ્તાવિત કરીને બનાવ્યા તે હતા ગુપ્ત રાજકીય અને વિદેશ ખાતાઓ, મહેસૂલ અને ન્યાય ખાતું, વાણિજ્ય સહિતનું જાહેર ખાતું અને લશ્કરી ખાતું. તો જુઓ કે આપણે જેમ પાછલા ભાગમાં જોયું હતું કે 1774 થી લઈ અને અત્યાર સુધી મુખ્ય 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા, જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર કેન્દ્રીયકરણ, વહીવટી તંત્રને વધારે પ્રતિસાદ આપતું, પ્રતિદક્ષ એફિશિયન્સી અને ઝડપી કામગીરી કરી અને બ્રિટિશરોના હિતને એ પૂરું કરી શકે એવું મજબૂત બનાવવાનો આશ્રય હતો. વેલેસ્લીએ નાણાકીય બાબતોને લાગતા ખાતાની પણ રચના કરી. એમની યોજના સાથે સચિવોએ વધારે ને વધારે જવાબદારીઓ લાવી પડતી હતી અને અત્યંત કુશળ વહીવટકર્તા તરીકે જુદા તરી આવવાનું હતું. જ્યારે મિન્ટોએ વહીવટ સંભાળ્યો વેલેસ્લી પછી, ત્યારે તેણે પણ પોતાના સચિવો પર આધાર રાખવાનું પસંદ કર્યું. તો તમે જુઓ કે સૌથી પહેલા કાયદો આવ્યો, કાયદા પછી માળખાની રચનાઓ થઈ, માળખા પછી અલગ અલગ વિભાગોની ને ખાતાઓની રચના થઈ. એ ખાતાઓમાં પદો જે છે તે સચિવ, ઉપસચિવ, મદદની સચિવ અને કર્મચારીઓ, એનું અલગ અલગ વર્ગીકરણ ને એમાં પણ દરેક પદ સાથે અલગ અલગ સત્તાઓ જોડવામાં આવી. ક્યારેક સચિવોને વધારે સત્તા આપવામાં આવતી, ક્યારેક સચિવોની સત્તા ઘટી જતી. તો જે તે સમયના ગવર્નર જનરલને જે સુધારા લાવતા, સુધારા કરતા હતા એ લોકો ઉપર આધાર રાખતું. તો મિન્ટોએ નાણાકીય બાબતોને લાગતા અને સંસ્થાઓને લાગતા એમ 2 નવા ખાતાની રચના કરી. તો 1775 થી લઈને 1810 સુધી જાહેર ખાતામાંથી સરકારના નાણાકીય કામકાજને અલગ કરવામાં આવ્યું અને તેથી સ્વતંત્ર નાણાકીય ખાતા તરીકે તેની સ્થાપના કરવામાં આવતી. તમે જુઓ કે અત્યાર સુધી લશ્કર ખાતું હતું, જાહેર ખાતું હતું, ન્યાયમાં જે ફોજદારી અને દીવાનીના પેટા વિભાગોને ખાતાઓ અલગ પાડવામાં આવ્યા, પણ ક્યાંય નાણાં બાબતની જોગવાઈ નહોતી. સૌ પ્રથમ મિન્ટોએ આને નાણાં ખાતું અલગ પાડ્યું. તો મિત્રો, આ મુખ્ય સુધારાઓ હતા જે સાથે બ્રિટિશ વહીવટી તંત્ર આ માળખાઓ, આ અધિકારીઓ, એની સાથે એને અપાયેલી સત્તાઓ, હોદ્દાઓ સાથે અપાયેલી સત્તાઓથી અલગ સુધારાઓ કરી. 1857ના છેલ્લા બળવા આંદોલન પછી 1858 થી લઈને 1947 સુધી ખૂબ જ ક્રૂર રીતે શાસન કર્યું, જેમાં ભારત પોતાની સ્વતંત્રતાને લઈને સભાન બની અને સ્વતંત્રતાની ચળવળ અને આંદોલનની ચળવળો થકી આટલા વર્ષના સંઘર્ષો બાદ 1947માં છેલ્લે સ્વતંત્રતા મેળવે છે. પણ મિત્રો, જેમ મેં કીધું હતું કે આ એકમ જે છે એ અંગ્રેજોનું વહીવટી તંત્ર કેવું છે એ તો જાણવાનું ને ભણવા માટે છે જ, પણ કેટલી સરળતાથી અને ધૈર્યથી વહીવટી સુધારાઓ થકી, માળખાગત સુધારાઓ થકી, હોદ્દા અને સત્તાઓના સુધારા થકી એક મુઠ્ઠીભર 33,000થી લઈ અને 1 લાખ અંગ્રેજોએ જે તે સમયે ભારતની આટલી મોટી વસ્તી ધરાવતા આ જંબુદ્વીપ ઉપર શાસન કાયમ કર્યું. તો મિત્રો, વહીવટનું આ મહત્વતા પણ દર્શાવે છે અને વહીવટી કુશળતાની આ મહત્વતા દર્શાવે છે કે જો એ વહીવટી કુશળતા ન હોય તો જે એક રજવાડાઓ જે સુગઠિત નહોતા, સંગઠિત નહોતા, તેઓ ધીમે ધીમે ગુલામી અને પરતંત્રના જાળમાં સપડાયા અને જે વ્યાપારીઓ હતા એ છેલ્લા 200 વર્ષમાં આ વહીવટી કુશળતાને લીધે જ શાસન કરતા બની ગયા.
તો મિત્રો, આ વાત સાથે આ એકમ અને આ લેક્ચરને વિરામ આપશું. હું ડૉક્ટર આદિત્ય જોશી આપનો સહૃદય આભાર માનું છું. ધન્યવાદ. स्वाध्यायः परमं